સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા. તો કે એકમ ધન વિદ્યુત ભારને આપણને ખબર છે કે ભાઈ ક્યુ ગતિ કરે ને તો આઈ મળે. તમને ખબર છે ક્યુ ગતિ કરે તો શું મળે? આઈ. પણ ક્યુ ગતિ કોના કારણે કરે? તો કોઈ આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે. કઈ રીતે મળશે? તો કે એકમ ધન વિદ્યુત ભારને, દાખલા તરીકે આ ક્યુ છે, આ એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો આમાંથી સૂત્ર કઈ રીતે બનાવશું? આને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જો એકમ શબ્દ કોના આગળ હતો? વિદ્યુત ભાર આગળ હતો. કોના આગળ હતો? તો છેદમાં કોણ આવશે? ચાલો છેદમાં શું લખી નાખ્યો? કરવું પડતું કાર્ય ક્યાં આવશે? અંશમાં. કરવું પડતું કાર્ય. વિદ્યુત ભારને ક્યુ વડે દર્શાવી છે, કાર્યને ડબલ્યુ વડે દર્શાવી છે, અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વી વડે દર્શાવી છે. તો સૂત્ર શું બની ગયું? વી બરાબર ડબલ્યુ ભાગ્યા